કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને. બરાબર, મારા બેનનો કોઈ વાંક નહોતો. મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો. બરાબર, ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે. સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ થોડી કોર્ટ છે એને એ થોડું કરવાનું આવે છે. ભાવનગરથી સસ્પેન્ડ થયેલા નયના બારૈયા એક પછી એક અલગ અલગ કેસના કારણે ખૂબ ચર્ચામાં આવ્યા. નયના બારૈયા પર જેટલા પણ કેસ થયા એના પછી ગઈકાલે એક વિડીયો એમણે બનાવ્યો. વિડીયો બનાવ્યા પછી જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. એ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોમાં રીમા ઝાલા જે ડીવાયએસપી છે એના ઉપર એ આક્ષેપ કરી રહ્યા છે કે રીમા ઝાલા મને હેરાન કરી રહ્યા છે. રીમા ઝાલાએ મારા ઉપર ખોટા 5 કેસ કરાવડાયા. એ 5 કેસમાં એમની સાથે શું થયું અને કેસ પહેલાં શું થયું એ બધી જ વાત વિડીયોના માધ્યમથી એ કરી રહ્યા છે. એમનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ અને છેલ્લે એવું કહેવું કે મારી પાસે હવે જીવવા માટે કશું બચ્યું નથી અને રીમા ઝાલા અને મને ખોટી રીતના જેટલા લોકો પ્રેશર કરે છે એના કારણે હું આ કરી રહી છું. પરિવારના લોકો પણ ખૂબ બધા આક્ષેપો એ પોલીસ પર કરી રહ્યા છે. પોલીસ સસ્પેન્ડ થયા એટલે નયના બારૈયા જ્યારે સસ્પેન્ડ થયા એના પછી એક આ વિડીયો એમણે રડતા રડતા બનાવ્યો અને એમાં બહુ જ બધી વાતો એમણે કરી. એના પછી જીવ ટૂંકાવવાનો પ્રયાસ. અત્યારે હોસ્પિટલમાં એ દાખલ છે. અત્યારે એમની તબિયત ગંભીર છે પણ પરિવારના આક્ષેપ એવા છે કે રીમા ઝાલા સામે એક્શન લેવાવા જોઈએ. બીજા જેટલા પણ પોલીસે નયના બારૈયાને હેરાન કર્યા છે એ બધા સામે કાર્યવાહી થવી જોઈએ. બીજા કેટલા કારણો પરિવારજનોએ આપ્યા તે સાંભળો. મારું નામ ગૌતમભાઈ નાનજીભાઈ દેવગાણા. સાહેબ, એમાં એવું છે કે એ મારી નયનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરાબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સોલ્વ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે. ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે. બરાબર, અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને. બરાબર, મારા બેનનો કોઈ વાંક નહોતો. મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો. આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે. બરાબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે. નહીં કોઈ આ ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે. બરાબર, અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે. બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે. એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી અને ભાનમાં નથી. અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે. બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દેતી છે સાહેબ. બરાબર, અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર અને એને પચ્યું નહીં. એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે. બરાબર, ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે. સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ થોડી કોર્ટ છે એને એ થોડું કરવાનું આવે છે.